આપણે જે ગુજરાતી ભાષા બોલીએ છીએ એમાં ગુજરાતીની સાથે સાથે અંગ્રેજી ભાષાના પણ ઘણા બધા શબ્દો આપણે બોલીએ છીએ. તો ગુજરાતી ભાષામાં એટલા બધા અંગ્રેજી શબ્દો આવી ગયા છે અને ભળી ગયા છે કે જેને આપણે અલગ નથી પાડી શકીએ એમ, કારણ કે એટલા બધા મિક્સ થઈ ગયા છે, એટલા શેરભેળ થઈ ગયા છે કે હવે એને આપણે જુદા પાડી શકાય એમ નથી. એટલું જ નહીં, હવે તો તેનો ગુજરાતી અર્થ પણ એટલે કે એનો અનુવાદ પણ આપણે કરી શકીએ એમ નથી, કારણ કે આ અંગ્રેજી શબ્દોને આપણે એના એ જ સ્વરૂપે સ્વીકારી લીધા છે. એનો મિનિંગ એટલે કે એનો ગુજરાતી અર્થ એ પણ શું થાય છે એ પણ આપણને ખબર નથી, અને એટલે એનું ગુજરાતી કરવું આપણને યોગ્ય લાગ્યું નથી. આપણે એના એ જ સ્વરૂપે એને સ્વીકારી લીધા છે, એટલે આપણે આનું ગુજરાતી પણ કર્યું નથી, એવી તસ્દી પણ લીધી નથી. કેટલાય અંગ્રેજી ભાષાના શબ્દો છે જે આપણે રોજબરોજ જીવનમાં વાપરીએ છીએ, બોલચાલમાં વાપરીએ છીએ, આપણી વાતચીતમાં વાપરીએ છીએ, વાતોનું આદાન પ્રદાન કરીએ છીએ, આપણે જે કંઈ બોલીએ છીએ એ મોટા ભાગના વાક્યોની અંદર ઘણા બધા અંગ્રેજી શબ્દો છે એ આવે છે. તો આવા અંગ્રેજી શબ્દો છે એ રોજબરોજ જે આપણે ઉપયોગ કરીએ છીએ, બોલચાલમાં વાપરીએ છીએ, વાતચીતમાં વાપરીએ છીએ, એ શબ્દો છે એ હું આપની સમક્ષ મૂકું છું. આવા ઘણા બધા શબ્દો છે જેનો અર્થ, મિનિંગ કે ટ્રાન્સલેશન તમને ખબર હોય તો મને જણાવજો, કોમેન્ટ કરીને જણાવજો કે આવા શબ્દો છે એનો અર્થ શું થાય છે, એનો મિનિંગ શું થાય છે. તો અંગ્રેજી ભાષામાંથી આવેલા કેટલાક શબ્દો છે એ આપણે જોઈએ. કોમ્પ્યુટર, મોબાઈલ, ચાર્જર, વાયર, કેબલ, રિચાર્જ, રેડિયો, સ્પીકર, ફિલ્મ, ઇન્ટરનેટ, નેટવર્ક, લાઇટ, બલ્બ, એસી, ફ્રીજ, વોશિંગ મશીન, ટેલિગ્રામ, ટેલિફોન, મેલ, મેસેજ, રિંગ, સ્ક્રીન, કેમેરો, પેન, નોટબુક, બોલપેન, બોર્ડ, ચોક, ડસ્ટર, બેગ, બોડી, ગેલેરી, ગાર્ડન, બોનસ, ગેરંટી, લાઇન, પેન્શન, ડિપોઝિટ, મિનિટ, કલાક, સેકન્ડ, ટેબલ, ટીપોય, કોલેજ, સ્કૂલ, હાઈસ્કૂલ, સ્ટેશન, હોસ્પિટલ, સ્ટેન્ડ, યુનિવર્સિટી, પ્રોફેસર, પીરિયડ, લેક્ચર, શૂટ, બૂટ, ટાઈ, જાકેટ, ફોટો, સાયકલ, મોટરસાયકલ, બાઇક, રિક્ષા, ટેમ્પો, મેટાડોર, ટ્રેક્ટર, હોર્ન, એન્જિન, મેમો, ટ્રાફિક, બસ, જીપ, કાર, ટ્રક, રેલવે, પ્લેટફોર્મ, એરોડ્રામ, કેપ્સ્યુલ, ટ્રાન્સફોર્મ, લિમિટ, સ્પીડ, કેપેસિટી, ડિજિટલ ટેકનોલોજી, સ્લેટ, હેન્ડલ, કેમેરા, બ્રેડ, આઈસ્ક્રીમ, પાસ, પરમિટ, ટેકનિક, ટ્રેજેડી, કોમેડી, એવરેજ, ક્લચ, બ્રેક, એક્સિલેટર, સીટ, હોર્ન, એસિડ, ઓફિસ, ઇન્કમટેક્સ, ઇન્સ્પેક્ટર, કલેક્ટર, કવર, કાર્ટૂન, ગવર્નર, ગેસ, કેસ, જજ, જેલ, અપીલ, એડવોકેટ, સમન્સ, ટાવર, ટિકિટ, ડેપો, નર્સ, ડોક્ટર, ઇન્જેક્શન, એમ્બ્યુલન્સ, બિલ, નોટિસ, પેપર, મેયર, ચેરમેન, યુનિટ, લાઇબ્રેરી, સુટકેસ, સોસાયટી. આવા અનેક શબ્દો એ અંગ્રેજી ભાષાના ગુજરાતી ભાષામાં આપણને જોવા મળે છે. એમ તો અંગ્રેજી ભાષાના શબ્દોને પણ તત્સમ શબ્દો કહી શકાય, કારણ કે એના એ જ સ્વરૂપે અંગ્રેજીમાં જે છે એ જ સ્વરૂપે ગુજરાતીમાં આવી ગયા છે, માત્ર આપણે એની લિપિ બદલી છે. એટલે આને આપણે વિદેશી તત્સમ શબ્દો પણ કહી શકીએ. જેમ સંસ્કૃત ભાષામાંથી સીધે સીધા ગુજરાતી ભાષામાં કેટલાક શબ્દો આવી ગયા છે અને આપણે સંસ્કૃત તત્સમ શબ્દો કહીએ છીએ, એ રીતે આને આપણે વિદેશી એટલે કે અંગ્રેજી ભાષાના તત્સમ શબ્દો એવા કહી શકીએ, કારણ કે એ સીધે સીધા અંગ્રેજી ભાષામાંથી ગુજરાતી ભાષામાં આવ્યા છે એટલા માટે. તો આવા અંગ્રેજી ભાષાના ઘણા બધા શબ્દો છે એ ગુજરાતી ભાષાની અંદર આપણને જોવા મળે છે, જેનો આપણે રોજબરોજ ઉપયોગ કરીએ છીએ, જેને રોજબરોજ આપણે વાતચીતમાં વાપરીએ છીએ, જેનું આપણે આદાન પ્રદાન કરીએ છીએ. એમાં વાક્ય આપણને અંગ્રેજી ભાષાનો શબ્દ છે એ મળી આવે છે. ઘણા ગામડાઓમાં ઘણા દેશી લોકો છે એ પણ આવા શબ્દો છે એ વાપરે છે. એને એનો ગુજરાતી મિનિંગ ખબર જ નથી કે આનો ગુજરાતી મિનિંગ શું થાય. ઘણા વૃદ્ધ દાદાઓને મેં સાંભળ્યા છે કે લિમિટમાં રહે ને, તો લિમિટ શબ્દ છે એમને એટલો ખબર છે, એનો ગુજરાતી મિનિંગ શું થાય છે એ નથી ખબર એમ. તો આવા ઘણા શબ્દો છે જે આપણે રોજબરોજ વાપરતા હોઈએ છીએ. અંગ્રેજી ભાષાના શબ્દો છે આપણી ભાષાની અંદર વણાઈ ગયા છે, મિક્સ થઈ ગયા છે, શેરભેળ થઈ ગયા છે, અને એને આપણે છૂટા પાડી શકાય એમ નથી. અને એટલા માટે થઈને એનો મિનિંગ અથવા તો એનો અર્થ પણ આપણે શોધ્યો નથી. અને કદાચ જો આપણે ઘણીવાર એવું થાય છે કે એ અંગ્રેજી ભાષાનો શબ્દ છે એનો ગુજરાતી મિનિંગ શોધવા જઈએ છીએ, એનો અર્થ શોધવા જઈએ છીએ, તો અર્થ છે એ લાંબો લચક મોટો થતો જતો હોય છે. એના કારણે થઈને આપણને એ ગુજરાતી ભાષાનો જે અર્થ કર્યો છે અથવા તો જે ટ્રાન્સલેશન ભાષાંતર કર્યું છે એ શબ્દ નથી ગમતો. એના બદલે જે અંગ્રેજી ભાષામાંથી શબ્દ જે આવ્યો છે, સીધે સીધો આવ્યો છે, એ આપણને સારો લાગે છે, અને એટલા માટે થઈને એ શબ્દ છે એને આપણે સ્વીકારી લઈએ છીએ. તો આવા જે મેં કીધા એવા ઘણા બધા શબ્દો છે એ આપણે રોજબરોજ આપણે વાતચીત કરીએ છીએ, આપણે જે બોલીએ છીએ એમાં ઉપયોગમાં લઈએ છીએ. આપણા વાક્યોની અંદર ઘણું આપણે બોલીએ છીએ, એની અંદર ઘણા બધા અંગ્રેજી શબ્દો આવી જાય છે.
તો આ અંગ્રેજી ભાષાનો ગુજરાતી ભાષા પર પ્રભાવ છે. અને અત્યારે હાલ તો ટેકનોલોજીનો એટલો બધો વિકાસ થઈ ગયો છે, ટેકનોલોજી એટલી વિકસી છે, સોશિયલ મીડિયા એટલું બધું વિકસ્યું છે કે જેના કારણે થઈને અંગ્રેજી ભાષાના શબ્દો છે એ ગુજરાતી ભાષાની અંદર ઘણા બધા જોવા મળે છે. અને બધા લોકો છે એનો બહુ સારી રીતે અને છૂટથી ઉપયોગ કરે છે, સ્વતંત્રતાથી ઉપયોગ કરે છે, પોતાની સૂઝબૂઝથી ઉપયોગ કરે છે. તો આવા અંગ્રેજી ભાષાના શબ્દો છે એ ગુજરાતી ભાષામાં ઘણા બધા જોવા મળે છે. જે વિદેશી ભાષાના શબ્દો આપણે કહી શકીએ એવા શબ્દો છે એ આપણને જોવા મળે છે. તો આ સિવાય જે મેં બોલ્યો છે એ સિવાય ઘણા બધા શબ્દો રહી ગયા હોય જે રોજબરોજ બોલાતા હોય છે અંગ્રેજી ભાષાના શબ્દો. તો આવા જો અંગ્રેજી ભાષાના કોઈ શબ્દો રહી જવા પામ્યા હોય અને આપણા ધ્યાનમાં હોય તો આપ મને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. આભાર. થેન્ક યુ.